હજી પણ દુનિયાના મોટાભાગના દેશોને કોરોનાનો ડર સતાવી રહ્યો છે અને કેટલાક દેશોમાં ફરી કોરોના ફેલાઈ રહ્યો હોવાના અહેવાલ પણ સામે આવી રહ્યા છે. ત્યારે સ્પેનમાં કોરોનાના સંક્રમણે સરકારને ચોંકાવી દીધી છે. જોઈએ અમારા ખાસ અહેવાલમાં. દેશ સ્પેનમાં કોરોનાએ ફરી માથું ઉચક્યું. સ્પેનમાં કોરોનાના સંક્રમણે સરકારને ચોંકાવી દીધી. સ્પેનમાં માસ્ક ફરજિયાત કરાયું. સ્વાસ્થ્ય કેન્દ્રો પર માસ્ક પહેરવું ફરજિયાત કરાયું. સ્પેનમાં અત્યાર સુધી કોરોનાના 1.39 કરોડ કેસ નોંધાયા. સરકારે તકેદારીના ભાગરૂપે દેશના તમામ સ્વાસ્થ્ય કેન્દ્રો પર માસ્ક પહેરવું ફરજિયાત બનાવી દીધું છે. હાલમાં સ્પેનમાં કોરોના અને ફ્લૂના કેસ ચરમ પર પહોંચી ચૂક્યા છે. સ્પેનની સરકારે સ્વાસ્થ્ય કેન્દ્રો પર માસ્ક પહેરવાનું ફરજિયાત કર્યા બાદ પ્રાઇવેટ ક્લિનિકો, દવાની દુકાનો પર પણ માસ્ક પહેરવા માટે લોકોને અપીલ કરાઈ રહી છે. જો કે તેની સામે લોકોમાં કચવાટ છે, પણ દેશના આરોગ્ય મંત્રી મોનિકા ગાર્સિયાનું કહેવું છે કે સુરક્ષા અને તકેદારી બહુ જ જરૂરી છે. જો 2 સપ્તાહમાં કોરોનાના કેસ ઓછા નહીં થાય તો સરકાર બીજા આકરા પગલાં પણ ભરશે. આખી દુનિયા જ્યારે કોરોનાના ભરડામાં ફસાઈ હતી ત્યારે યુરોપમાં સ્પેન પણ ઘણું પ્રભાવિત થયું હતું. 2020 બાદ સ્પેનમાં અત્યાર સુધી કોરોનાના 1.39 કરોડ કેસ નોંધાઈ ચૂક્યા છે અને 1.27 લાખ લોકો કોરોનાના કારણે જીવ પણ ગુમાવી ચૂક્યા છે. સ્પેનમાં કોરોનાનું જોર ઓછું થયા બાદ પણ લોકો ફેબ્રુઆરી 2023 સુધી જાહેર સ્થળોએ માસ્ક પહેરતા હતા. હવે કોરોના ફરી પ્રસરી રહ્યો છે ત્યારે સ્પેનમાં માસ્કની પણ ફરી એન્ટ્રી થઈ ચૂકી છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.